જે અમે થોડીક લગભગ 11 વાગ્યાનો ટાઈમ હતો ગાડી ઉપડવાનો, તો અત્યારે સવારના અમારે 2 કલાકનો ટાઈમ મળ્યો છે. તો અમે ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ છીએ અને આ સ્ટેશનની લગભગ 500 મીટર જેટલું બાજુમાં છે. અને સાંજના અમે જે ભાઈબંધ બધા હતા એ જ ભાઈબંધ છે આપણે ગોવિંદ બાપા છે અત્યાણેથી, અને માંડાભાઈ છે રાવલના, અને આ વિજયભાઈ છે ભાવનગરથી, અને આ મોહનભાઈ પોરબંદરવાળા. એનો તો હાવ બાજુમાં જ થાય પોરબંદર, એટલે ગમે ત્યારે ગાડીમાં બેસી શકે. અને મિત્રો આજે અમને થોડોક અડધી કલાકનો ટાઈમ મળ્યો એટલે અમે આ બાજુમાં નજીક જ હાવ નજીક, એટલે હાવ નજીક થાય છે ગણપતિ બાપાનું મંદિર. સાંજે તમને એક વિડીયોમાં બતાવ્યું હતું મેં મંદિર, આ જ મંદિર છે. અત્યારે આરતીનો ટાઈમ છે તો અમે અંદર જઈએ છીએ અને જોઈએ કેવું મંદિર છે. હા, તો મિત્રો અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ અહીંથી બહારથી વિડીયો તમને શૂટિંગ બતાવી દઉં છું મંદિરનું. આવું મંદિર છે, મને ગેટ સુધી જાઉં છું. મિત્રો આ જ ટાઈપનું મંદિર છે. જુઓ, ગમે એવો વરસાદ મિત્રો આમ તો આ ગીત વાગે એમાં કાંઈ ભાન નથી પડતી, હું વાગે હું નથી વાગતું આમાં કાંઈ ખબર ન પડે. પણ જો તમે આ કેવા ગીત વાગે. અને આ મંદિર છે ગણપતિ સિદ્ધિવિનાયક મંદિર. તો મિત્રો અહીંયા હું લખ્યું હું નથી લખ્યું એ પણ કાંઈ ખબર નથી પડતી. ભગવાનને લાડુના ભોગ ચડે, પછી ગુલાબજાંબુ, અને આ તો શું હોય બસ. તો મિત્રો વિડીયોમાં એટલે જ સુધી ભાવ બાજુમાં તો ઉતારી નહીં શકીએ મિત્રો, એટલે સુધી ઉતારી શકીએ. અંદર લાવવું પડે મોબાઈલ લાવવું. તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોઈ ક્યારેય પણ તમારે કદાચ કોચીવેલી આવવાનું થાય તો અહીંયા ગણપતિ બાપાની મંદિરે દર્શન કરવા જરૂર આવજો. બાજુમાં જ છે મંદિર, આપણે રેલવે સ્ટેશન બાજુમાં, આ રેલવે સ્ટેશન બાજુમાં પાછળના ભાગમાં રેલવે સ્ટેશન, અને અહીં મંદિર બાજુમાં છે. બહુ મંદિર મસ્ત મંદિર છે. તો હાલો મિત્રો વિડીયોમાં બસ આટલું જ.